इत्थं स्वीयं प्रतापं सुरनरदितिजे ब्रह्मरुद्रादिभिर्वा दुसाध्यं चेतसापि क्षितितलवुरुधा श्रेयसे मानवाना भूयो भूयो वितन्वन् धृतनरवपुषा दिव्यलीला विदग्ध पापिष्ठा धर्मवंशं गुरुजननिलयं वर्णिराडुच्चखान। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री राधारमण देवनी जय। મહારાજે કીધું બે પૂજા કરવી. એક પ્રત્યક્ષ પૂજા આપણે દરરોજ સવારમાં કરતા હોઈએ છીએ, પણ 5 માનસી પૂજા કરવા. અને આ 5 માનસી પૂજા આપણે કરીએ ને એટલે આખો દિવસ આપણે ભગવાનની સેવામાં હોય ને એવો અનુભવ થાય. ખાલી 2-3 મિનિટ માનસી પૂજા હોય પણ એનું બહુ મોટો મહિમા કીધો છે. મહારાજે વચનામૃતમાં પણ માનસી પૂજાનું વચનામૃત છે. એ શરદ પૂર્ણિમાની રાત્રિએ અક્ષર ઓરડીના આગળના ભાગમાં મહારાજ બિરાજમાન હતા અને રાત્રિને સમયે આ વચનામૃત કીધું છે. ને માનસી પૂજા મહારાજે શીખવાડી છે. 5 માનસી પૂજા. જેટલું પ્રત્યક્ષ પૂજાનું ફળ એટલું જ માનસી પૂજાનું ફળ. આપણે ભગવાનને પ્રત્યક્ષ થાળ ધરાવવો હોય તો થાળ બનાવવાનો સમય લાગે, ખર્ચ પણ થાય. ભગવાનને સારા આભૂષણો ધરાવવા હોય, હોનાના હાર ધરાવવા હોય તો અત્યારે તો હોનું બહુ મોંઘું ભાઈ. માનસી પૂજામાં આપણે ધરાવીએ હરખું ફળ, લોભિયાને બહુ મજા. મહારાજે કીધું પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા બેનું સરખું ફળ. અને આવી રીતે જે ભગવાનની માનસી પૂજા કરે એને ભગવાનમાં પ્રીતિ વધે. આ શ્રીજી મહારાજના શબ્દો છે. 5 માનસી પૂજામાં આપણે સવારમાં જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે તિલક ચાંદલો કરી, હજી ભગવાનની મૂર્તિ આપણે પધરાવી ન હોય એ પહેલા માનસી પૂજા કરી. માનસી પૂજામાં આમાં કોઈ નિયમ નથી હોતો. આપણને જેમ ગમે એમ ભગવાનની સેવા કરવાની. આપણે એવું ધારવું કે મારા હૃદયાકાશમાં અક્ષર રૂપ મારા આત્મામાં દિવ્ય તેજ છાઈ રહ્યું છે. થોડોક અભ્યાસ કરવાનો, 3 દેહથી પર થવાનો. આ કઈ કઠણ નથી, ભાવના છે. અને દિવ્ય અક્ષરધામમાં, એ અક્ષરધામના મધ્યમાં, કેન્દ્રમાં શ્રીજી મહારાજ વિરાજમાન છે. દિવ્ય મહેલ છે. આપણે સાંજે મહારાજને જ્યાં પોઢાડ્યા હોય ને યાદ કરવું. આપણે જે સારું જોયું હોય એ ભગવાનની સેવામાં વાપરવું. આપણે દિવ્ય દિવ્ય કરીએ તો દિવ્ય કેવું? એ તો આપણી મન વાણીથી પર છે.
પણ આપણે બહુ સારું જોયું હોય એને દિવ્ય જેવું માનવું, એવી ભાવના કરવી. મહારાજ મહેલમાં પોઢ્યા હોય એ ઓરડામાં, આવો ઉનાળાનો સમય હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્રણેયમાં મનસી પૂજાનો ભાવ થોડો બદલે. ઉનાળામાં ગરમી હોય તો એ પ્રમાણે સેવા કરવી. મહારાજ જ્યાં પોઢ્યા હોય એ ઓરડાને બારીઓ ખુલ્લી રાખવી. બહારના ભાગમાં એ રાતરાણી, મોગરો, ગુલાબ વગેરે ફૂલ છોડ હોય, એનો પવન આવતો હોય. મહારાજ ઢોલિયા ઉપર પોઢ્યા હોય, આપણું હૃદય કયલ દયાકાશમાં પણ ધારી શકાય. બાકી સૌની સ્થિતિ અને ભાવના પ્રમાણે પણ કરી શકાય. શ્રીજી મહારાજ પોઢ્યા છે, ધીમે રહી બારણું ખોલવું, પ્રભુને પ્રણામ કરવા. ભગવાન આડે પડખે પોઢ્યા છે, પાતળી ચાદર ઓઢી હોય, એ શયનના દર્શન કરવા. ધીમે રહી થોડા બાજુમાં બેસી જઈએ. ઓરડાની ઓસરીમાં પ્રેમાનંદ સ્વામી, ક્યારેક મુક્તાનંદ સ્વામી, ક્યારેક બ્રહ્માનંદ સ્વામી આવીને પ્રભાતિયા ગાય મીઠે સ્વરે. શ્રીજી મહારાજ આંખો ઉઘાડે, ઢોલિયા ઉપર મહારાજ બેઠા થાય. આપણે ઉભા થઈ હાથ જોડી પ્રભુના જમણા ચરણના અંગૂઠાનો સ્પર્શ કરી પગે લાગુ. મહારાજ દર્શન દાન દેવા માટે પધારો. બધા સંતો ભક્તો રાહ જોવે છે. મહારાજ ઓરડાથી બહાર પધારે. આગળના આ બધું ધારી રાખવું, જેને જેવી ભાવના હોય એ પ્રમાણે. આગળ ગ્રાઉન્ડમાં બધા મુક્તો, સંતો, ભક્તો દર્શનની રાહ જોતા હોય. મહારાજ પધારે, મહારાજના મંગળાના દર્શન થાય. મહારાજને એકાદી આ ઉનાળો હોય ને, મોગરાની માળા આપણે ગૂંથી રાખી હોય, ક્યારેક મુક્તાનંદ સ્વામીને આપવી, ક્યારેક મોટા સંતને આપવી, મહારાજને પહેરાવી. મહારાજ દર્શન દાન આપી ને મહારાજ દંત ધાવન કરવા માટે બેસે. ઓટા ઉપર સુંદર આસન પાથરી આપ્યું હોય, મહારાજ દંત ધાવન કરે. ત્યાર પછી મહારાજને સ્નાન કરાવવું, ચોળી ચોળીને મહારાજને નવરાવવા. આપણે એકલા હોય તો કેમ બધું અનુકૂળ ન આવે, એટલે ક્યારે આપણી સાથે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ મોટા સંતોને ભેળા રાખવા. મહારાજની માથે આમ કળશથી અભિષેક કરે. આપણે મહારાજના એક એક અંગને ચોળી ચોળીને નવરાવવા, એક એક અંગના નિરખી નિરખીને દર્શન કરવા. કેસર જળથી મહારાજને સ્નાન કરાવવું. કુમળા વસ્ત્રથી મહારાજની મૂર્તિને, મહારાજના શરીરને લૂછવું. હવે ઉનાળાનો સમય હોય તો પાતળી ધોતી મહારાજને પહેરવા માટે આપવી. દરરોજ આમ જુદી જુદી કોર વાળી હો. પાતળી ચાદર મહારાજને ઓઢવા માટે આપીએ. મહારાજ ઓરડે ઢોલીએ બિરાજમાન થાય. મહારાજના ભાલમાં તિલક કરવું, ચાંદલો, કુમકુમનો ચાંદલો કરવો. મહારાજને શિરામણી કરાવવી. ક્યારેક ચાકડો પાથરી દેવો, બાજોઠ મૂકવો, ભાવના થાય તો ડાઇનિંગ ઉપર બેહારવા. આમાં તો જેવી આપણને ભાવના થાય. શિરામણી શું કરાવવાની?
આપણને ભાવતું હોય એવું ચા ન પાવો, નહીતર પાછો આપણે ક્યારેય છોડી નહીં. સવારમાં મનગમતી શિરામણી ભગવાનને કરાવવી, ચડું કરાવવું, મુખવાસ આપવો, અને બહુ સુંદર દિવ્ય સભા મંડપ હોય, મણિમય સભા મંડપ, દિવ્ય સિંહાસનમાં મહારાજ બિરાજમાન થાય, સંતો કીર્તન ભક્તિ કરતા હોય અને આપણે મહારાજનું પૂજન કરવું, મહારાજને વસ્ત્ર આભૂષણો ધરાવવા, ફૂલના હાર, બાજુબંધ વગેરે ધારણ કરાવવા, વાલમાં કેસરની આડ કરવી, અતિ ભાવથી મહારાજનું પૂજન કર્યું હોય જરા આગળ જઈને દર્શન કરવા, મૂર્તિને ધારવી, આપણે જે પૂજા કરી હોય, શણગાર ધરાવ્યા હોય, આગળ બેસી જવું સભા મંડપમાં, સંતો કીર્તન ભક્તિ કરતા હોય. બસ આપણી આ સવારની માનસી પૂજા. પછી મહારાજને પૂજામાં પધરાવી, આહ્વાન મંત્ર બોલી મહારાજનું પૂજન થયું છે, સામે બેસીને મહારાજની માળા કરવી. વળી બીજી પૂજા બપોરનો જમવાનો સમય થાય ને એ પહેલા ભગવાનના ભક્તોએ માનસી પૂજા કરી. થોડી વાર ક્યાંક એકાંત જગ્યાએ બેસી જવું, ભલે ની ભીડો હોય, આપણે આપણું કામ કરી લેવું. ભગવાનના ભક્તોએ ટેક રાખવી જોઈએ. મુસ્લિમ હોય એની નમાજ, કે પછી એરોડ્રમમાં હોય, રેલવે સ્ટેશનમાં હોય, કોઈ પણ જગ્યાએ, ગામડામાં કંઈક વેચવા આવ્યા હોય ને ગાડું લઈને જૂના સમયમાં, તો અહીંયા રૂમાલ પાથરીને એની નમાજ પઢી લે. અને આપણે તો મહારાજે કેટલું સરળ, ખુરશી ઉપર બેઠા બેઠા માનસી પૂજા કરવી હોય તો થાય લે, પગ રહી ગયા હોય તો સોફા ઉપર બેહીને કરો. પણ જમતા પહેલા ભગવાનને જમાડવા, વળી આંખો મીચી થોડી ત્રણ દેહથી પર થવાની ભાવના કરી, આપણા હૃદયમાં, આપણા આત્મામાં, અક્ષરરૂપ આત્મામાં દિવ્ય તેજોમય અક્ષરધામ છે. અને સવારે જ્યાં બિરાજમાન હોય ને એ દિવ્ય સભા મંડપને ધારવો. મહારાજ એ સિંહાસનમાં બિરાજમાન છે, આપણે મંડપના એક ખૂણે આવીને હાથ જોડીને ઊભું રહેવું, વિવેક રાખવો જોઈએ, નહીતર મહારાજ પાછા વઢે, બહુ ખીજી રીસાવે એવું કીધું. મહારાજ આપણી સામે જોવે એટલે હાથ જોડીને કેવું, મહારાજ થાળ તૈયાર થયા છે, જમવા પધારો. મહારાજ સિંહાસનથી નીચે ઉતરે, મોજડી ધારણ કરી આપણી સાથે પ્રભુ ચાલે. રસ્તાની બંને બાજુ વૃક્ષો હોય, એની ઘાટી છાયા હોય, ક્યારેક આપણી ભેગા હાલે ને ક્યારેક ગાડી રાખવી. ત્યારે તો ભગવાનના ભક્તોને બહુ હારી હારી ગાડીઓ છે. અમારે નારાયણ ભગત હતા ને એવું કહેતા, નારાયણ ભગત ગાડી ચલાવતા સ્વામીની, એટલે નારાયણ ભગત એવું કહેતા કે હું તો મહારાજને ગાડીમાં બેહારું, હું આખું મહારાજને બાજુમાં બેહારું. આપણે ક્યારેક પ્રભુની સાથે ચાલવું, ભેગા હાલ્યા જતા હોઈએ. મહારાજ મારે મોલે પધાર્યા છે એવું ધારવું. અક્ષરધામમાં મહારાજનો મોલ એ જ આપણો મોલ. મહારાજના સેવક તો મહારાજની ભેળા જ હોય ને. મહારાજ મારે મોલે પધાર્યા છે, ઢોલીએ બિરાજમાન થાય, માથેથી મહારાજ પાગ ઉતારે, ભારે આભૂષણો ધારણ કર્યા હોય એ ઉતારે, આપણે મહારાજને થોડીક મદદ કરવી. ભારે જામો પહેર્યો હોય કે આપણે જે સવારે વાઘા ધારણ કરાવ્યા હોય આપણને ખબર હોય એ મહારાજ ભારે વસ્ત્રો ઉતારે,
સવારમાં આપણે જે વસ્ત્ર ધારણ કરાવ્યું હોય, ધોતી ધારણ કરાવી હોય કે સુરવાળ ધારણ કરાવ્યો હોય, એ મહારાજે ધારણ કર્યો હોય. આ ઉપરના વસ્ત્રો ઉતારી અને મહારાજને એક ઉપરણી આપી, પાતળી ચાદર, ખેસ. મહારાજ ઉપરણી ધારણ કરે અને મહારાજ ડાઇનિંગ રૂમમાં પધારે. પ્રભુને હાથ ધોવરાવવા, હાથ લોવા માટે રૂમાલ આપવો, સુંદર ચાકડો પાથરી આપ્યો હોય. મહારાજ બિરાજમાન થાય, આગળ વિશાળ ચંદનનો બાજોઠિયો ઢાળવો, બાજોઠ ઉપર હોનાનો થાળ, હોનાની વાટકીઓ, સમચીઓ રાખવા અને મહારાજને પ્રેમથી પીરસવું. શું પીરસવું? આપણને ભાવતું હોય. અને થોડુંક અગાઉ મેનુ નક્કી કરી નાખવું, એટલે ટાણે પાછું મેનુમાં ન વયા જાય. આપણે મૂર્તિમાં એકાગ્ર થવાનું છે. આપણે નક્કી હોય કે આજે મહારાજને શું જમાડવું છે, એ થોડુંક માનસી પૂજામાં બેઠા પહેલા નક્કી કરી લેવું. સરસ ઘીમાં તળેલી પૂરી હોય. ઉનાળો છે તો કેસર કેરીનો રસ કાઢવો, અંદર થોડું ઘી સૂંચ નાખ્યા હોય. ક્યારેક શ્રીખંડ બનાવ્યો હોય, ગુંદાનો સંભારો કર્યો હોય, કાચી કેરીનું અથાણું હોય, કુણા ગુવારનું શાક હોય, એકાદું ફરસાણ રાખવું અને પ્રેમથી મહારાજને ગરમ ગરમ રોટલી ઘીમાં જગોળેલી મહારાજને પીરસવી. હેતથી પ્રાર્થના કરવી, મહારાજ જમો. આપણે બાજુમાં પંખો લઈને બેસી જવું. મહારાજની મૂર્તિના એ દર્શન કરવા. જમણા ગાલની ટીબકડી મહારાજે ઉપરણી ઓઢી હોય ને, એટલે આમ શરીરના દર્શન થતા હોય. મહારાજની જમવાની રીત બહુ સરસ. સંતોએ પદો પણ બહુ સરસ બનાવ્યા છે. નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી રે જોયા હરી જમતા. નાના નાના ગ્રાસથી મહારાજ જમતા હોય. મહારાજને આગ્રહ કરીને એક એક વાનગી પીરસવી. મહારાજ પણ આજે પ્રશંસા કરતા હોય તો સરસ ભજીયા બહુ સરસ થયા છે. મહારાજ આપણને પૂછે, કોણે તમે બનાવ્યા છે? હા મહારાજ. મહારાજ કઈ કસર રાખો તો મારા સમ છે. મહારાજ ભાવથી જમે, તૃપ્ત થાય. મહારાજ હજુ દાળ ભાત બાકી છે. સુગંધી ભાત પીરસવો, ગરમ દાળ પીરસવી, સાથે દહીં, પાપડ. આપને ભાવતા ભોજન જમાડી. આ ઉનાળાનો સમય, સરસ છાસ જીરું મીઠું નાખીને આપવી. મહારાજ છાસ પાન કરે, ચડું કરાવવું. જાદવજી ભગત માનસી પૂજા કરતા, ઉપલેટાના લાલા ભગતે શીખવાડેલું. પણ માનસી પૂજામાં ચડું કરાવવાનું ભૂલી જાય. આપણું મન બીજે વયું જાય ને, બધું લાંબુ હાલે. પછી મહારાજે લાલાભાઈને દર્શન દઈને કીધું, તમે ઓલા ભગતને અમને દરરોજ જમાડે છે, ચડું કરાવતો નથી. લાલા ભગતે કીધું, ભગત તમે માનસી પૂજામાં મહારાજને જમાડો છો, ચડું નથી કરાવતા? લે તો હું તો ક્યારેક ભૂલી જાઉં છું કે હવે કરાવજો, મહારાજે કીધું. ચડું કરાવવો, મુખવાસ આપવો. મહારાજ આજ્ઞા કરે, સંતો ભક્તોની પંક્તિ કરો. અને સંતોની પંક્તિ થાય. પંક્તિમાં રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, મૂળજી બ્રહ્મચારી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ મોટા મોટા સંતો. આપણે જેમાં હેત હોય એવા મોટા સંતોને યાદ કરવા, મોટા હરિભક્તોને યાદ કરવા. બહુ મોટી પંક્તિ બેઠી છે અને મુખ્ય વાનગી છે ને એ મહારાજ પીરસે. પછી મહારાજને હાથ ધોવરાવી, રૂમાલ દઈને મહારાજ ઢોલીએ બિરાજમાન થાય. બીજી સામગ્રી આપણે પીરસવી. બધા સંતો તૃપ્ત થાય.
મહારાજ ઢોલીએ બિરાજમાન હોય, મહારાજનું પૂજન કરવું. બાલમાં કેસરની આડ કરવી, ગુલાબનો કે મોગરાનો હાર પહેરાવો. મહારાજ ઊભા થઈને આપણને ભેટે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે વારે વારે મળવું, જેટલી વાર હેત થાય એટલી વાર મળવું. અને ભગવાનના ભાલનું ચંદન મારે ગાલે ચોટ્યું છે એવી ભાવના કરી. મહારાજ હવે થોડી વાર આડે પડખે થાવ. મહારાજ શ્રમ લાગ્યો છે, આરામ કરો. મહારાજ આરામ કરે. મહારાજ આજ્ઞા કરે કે હવે તમે જમી લો. ભગવાનનો પ્રસાદ મને મળ્યો છે, મોટા ભાગ્ય માનીને જમવું. વળી 3 વાગે 3:30 વાગે મહારાજ પહોંચ્યા હોય ને, આપણે માનસી પૂજા 2 મિનિટ કરી લેવી. મહારાજને પાછા એવી જ ભાવનાથી મહારાજ પહોંચ્યા હોય જગાડવા. મહારાજને મુખમંજન કરાવવું. માટલાનું ઠંડુ પાણી મહારાજને આપવું. મહારાજ જળપાન કરે. મહારાજ સંતો ભક્તો રાહ જુએ છે, સ્નાન કરવા પધારો. અને બાજુમાં જ બહુ મોટો સ્વિમિંગ પુલ રાખો. પાછું ભર્યું હોય એવું પાણી નહીં, આમ વહેતું પાણી હોય એવો. મોટી મોટરું હાલતી હોય, હીરા માણેક જેડા હોય, આમ મોટી શિલાઓ, એવી મણીઓની શિલાઓ જેડી હોય. મહારાજ સ્નાન કરવા વધારે. મોટા મોટા સંતો હોય. આમ જ્યાંથી પ્રવાહ ચાલુ થતો હોય ને ત્યાં મહારાજને બેહારવા. પાછળના ભાગમાં આમ સંતો ભક્તો હોય. મહારાજને એકવાર થોડું સ્નાન કરાવી પછી ચંદન ઘસી રાખ્યું હોય, એના કટોરા ભરી રાખ્યા હોય. મહારાજને શરીરે ચંદન ચરચવું, ઘસવું, અંગે અંગમાં. મહારાજ સ્નાન કરે, પ્રસાદીનું જળ આમ જતું હોય, એમાં બધા સંતો ભક્તો નાતા હોય. પછી મહારાજની આપણે નાવું, મહારાજના ચરણનો સ્પર્શ કરવો, ખોબો ભરીને મહારાજ આપણા માથા ઉપર આમ પાણી નાખીને માથે હાથ મૂકે, એનો આમ સ્પર્શનો સ્વાદ લેવો. પછી આપણે ઝડપથી પરવારવું. પછી મહારાજના શરીરને લૂછીને ધોતી પહેરવા આપવી અને ધોતિયું ધોવાની સેવા આપણે કરવી. બીજું રૂપ ધારણ કરી લઈએ. ક્યારેક ગુણાતીતાન સ્વામી, મુક્તાનંદ સ્વામી, એમની સેવા કરી લઈએ. અને બાજુમાં બહુ સરસ ઘટાદાર વૃક્ષ હોય, ત્યાં ફૂલનો હિંડોળો બાંધ્યો હોય. મહારાજ પોઈઢા હોય ત્યારે આપણે શું કામ હોય? અને આ માનસી પૂજામાં ક્યાં વાર લાગે? ફૂલનો હિંડોળો બાંધવો, ફરતા ફુવારાઓ રાખ્યા હોય. મહારાજ હિંડોળે બિરાજમાન થાય અને મહારાજને ફૂલના શણગાર કરવા, ફૂલની ટોપી ધારણ કરાવે, વાલમાં કેસરની અર્ચા કરવી. અને ઋતુ ફળ મહારાજને સરસ કટોરામાં આઈસ્ક્રીમ આપવો. ક્યારેક આ કેરી સુધારીને રાખી હોય, ક્યારેક શેરડીનો રસ. હમણાં રાવણા આવશે, તરબૂચ, ઋતુ ફળ સરસ સુધારીને રાખવા, મહારાજને અર્પણ કરવું. મહારાજ જમે, મહારાજ આજ્ઞા કરે, બધા સંતો ભક્તોને આપો. આપણે તૈયારી કરી રાખી હોય, મહારાજ બધાને પ્રસાદ આપે. પછી કીર્તન ભક્તિ થાય. ઘડીક વાર મહારાજને હિંડોળે હિંચકાવવા. પછી મહારાજની રજા લેવી. મહારાજ હાંજનો થાળ કરવા જાઉં છું. આપણી 3 વાગ્યાની માનસી પૂજા પૂરી. વળી પાછા સાંજે મહારાજે વચનામૃતમાં એવું લખ્યું, ક્યારેક મહારાજ ફરીને પધારે, ચોમાસું હોય તો મહારાજ પલળીને આવ્યા હોય, કોરા વસ્ત્રો આપવા. સાંજે મહારાજ પધારે. મહારાજ ભેખા થયા હોય, મહારાજને ઓરડે જમવા બિરાજમાન કરાવવા અને વાળું કરાવવી. મેં આગળ કહી દીધું, જેમ જમાડ્યા એમ સાંજે વાળું કરાવવી. સંતોને જમાડવા. અહીંયા સંતો હોય ને એને એકટાણા હોય, આમ મુક્તોને જ જમાડવા મહારાજનો પ્રસાદ. અને પછી મહારાજ
સભા મંડપમાં પધારે, સંધ્યા આરતી થાય, ક્યારેક ભાવ હોય તો આરતી પહેલા કરી લેવી, પછી વાળું કરાવવું. અને મહારાજ આવો ઉનાળાનો સમય હોય, આગળના ભાગમાં સુંદર બગીચો હોય, ત્યાં ઢોલિયો ઢાળ્યો હોય મહારાજને બિરાજમાન કરવા, અને આગળના ભાગમાં બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો, સુરાખાચર વગેરે ભક્તો, આપણે ભેગું બેસવું અને થોડીક હળવી વાતો થતી હોય. આ આપણી વાળું કરવાની માનસી પૂજા પૂરી. પછી સૂતા પહેલા મહારાજને પોઢાડવા, એવું ધારવું કે રાતના 9-10 વાગ્યાનો સમય થયો છે, મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં થોડોક હળવો નાસ્તો લાવવો, સમય પ્રમાણે, ઋતુ પ્રમાણે. કઢેલું દૂધ હોય, મહારાજને થોડુંક અર્પણ કરવું. મહારાજ દૂધપાન કરે, મુખ શુદ્ધિ માટે જળ આપવું, સરસ મુખવાસ આપવો. મહારાજ હવે શયન કરવા પધારો. મહારાજ શયન કરવા પધારે. ઢોલિયાના દરરોજ નવા ઓછાડ પાથરવા, જુદા જુદા કલર વાળા ઓશિકા સરસ. મહારાજ પધારે, મહારાજ આડે પડખે થાય, મહારાજની ચરણ સેવા કરવી. મહારાજના કોમળ તળા ગુલાબની પાખડી સમાન, એમાં 16 ચિહ્ન શોભે. પ્રેમાનંદ સ્વામી કહે, હળવી રહીને દાબતી. મહારાજની પિંડીઓ દાબવી, સાથળ દાબવા, વાંસો દાબવો. જે સેવા મોટા દેવોને મળતી નથી, જે ચરણની સેવા રાધા, લક્ષ્મી વગેરે કરે છે, એ ચરણની સેવા મને મળી છે. અહો ભાવથી મહારાજની ચરણ સેવા કરવી. મહારાજ એમ કહે, હવે રાખો, હોઈ જાઓ, તોય કરવી ભાવથી. ઘડી મહારાજ રાજી થાય, માથા ઉપર 2 હાથ મૂકે, બહુ સેવા કરી, હવે સુઈ જાઓ. મહારાજ કઈ સેવાની જરૂર હોય તો મને ઉઠાડજો, હું અહીંયા ઢોલિયા નીચે હોતો છું. મહારાજ બાજુમાં જળ રાખ્યું છે. મહારાજ પોઢે, આપણે સુઈ ન જવું બરબારું. ઓરડાથી બહાર નીકળી, બાજુમાં ધર્મશાળા હોય, એ મોટા મોટા સંતો, એની થોડી સેવા કરવી, આસન કરવા. ક્યારેક ગુણાતીતાનંદ સ્વામીની ચરણ સેવા કરવી, ક્યારેક ગોપાળાનંદ સ્વામીની ચરણ સેવા કરવી, ક્યારેક મુક્તાનંદ સ્વામીની ચરણ સેવા કરવી. મહારાજે તો એવું કીધું છે કે આપણે જેની ભેળા રહીએ છીએ એવા ભગવાનને ધારી રહેલા ભગવાનના સંત હોય, ભક્ત હોય, એમને પણ સંભાળવા. પછી પાછા મહારાજ પાસે આવી, ધીમે રહીને દરવાજો ખોલવો, મહારાજ જાગી ન જાય. મહારાજના શયનના પાછા દર્શન કરી, મૂર્તિને ધારી, અને ઢોલિયા નીચે હું સૂતો છું એવી ભાવના કરી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા હું. આ 5 માનસી પૂજા થઈ. થાય તો 2-3 મિનિટ, પણ સારો એ દિવસ આપણે ભગવાનની સેવામાં હોય, આપણા આત્મામાં આપણી સાથે મહારાજ હોય. વાલા ભક્તજનો, એ ભગવાન આપણાથી દૂર જરાય નથી. આપણે દૂર છીએ, ભગવાન દૂર નથી. એ તો આપણા આત્મામાં બેઠા છે. હેત કરવા જેવા, સંબંધ બાંધવા જેવા એ મહારાજ છે. બહુ કૃપા કરીને એ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા, અને એ મોટા સંતોએ સ્વરૂપની આપણને ઓળખાણ કરાય. સહજાનંદ સ્વામી મહારાજ.